સો આટલે એક રિચ્યુઅલ છે લાઈક પહેલાં સો ગુડ મોર્નિંગ જી જઈ રહ્યા છે હાલ મારા ઘરે જઈ રહ્યા છે પણ મારા ઘરે એટલે જઈ રહ્યા છે કારણ કે મારે ભાભીને તેડવા જવાના છે કારણ કે લાસ્ટ મંથ એમના ડોટર આવ્યા હતા તો એક્ઝેક્ટલી 6 મહિનો પૂરો થાય છે એટલે અમે તેડવા જઈ રહ્યા છે એટલે મામા ઘરે જઈશું થોડી પ્રિપેરેશન કરીને પછી એમને લેવા જઈએ છીએ લાઈક આ વેધર જોઈને સ્કૂલના વેકેશન યાદ આવી ગઈ કારણ કે સ્કૂલના વેકેશનના ટાઈમ પર આટલો ઓછો ટ્રાફિક હતો અને ત્યારે પણ સેમ સિચ્યુએશન જ હતી બિકોઝ સ્કૂલમાં કોઈ જવાનું ના હોય એટલે પેરેન્ટ્સ પણ ના જાય કે ના સ્કૂલ વેન્સ કે સ્કૂલ બસ ક્યાંય જતી હોય તો સિરિયસલી એટલું ચીલ માહોલ હતો ત્યારે અને સેમ બાય એટલે સ્કૂલ વેકેશન ખરેખર પાછું સ્કૂલમાં જવું છું ખોટા મોટા થયા સો ગુડ મોર્નિંગ અગેન વાગ્યા છે 11 પ્લાનમાં થોડુંક ચેન્જ છે હાલ કશું સેલિબ્રેશન જેવું કરવાનું છે નહીં શું કહેવું નહીં ભાઈ નો સેલિબ્રેશન હાલ કશું સેલિબ્રેશન નહીં પ્લાનમાં થોડું ચેન્જ છે એટલે હવે ગોઈંગ વિથ ધ ફ્લો નથિંગ એલ્સ બાય ધ વ્યૂ સારો છે મને ખબર નથી પડતી કે અંદરનું સારું બને પણ બહારનું કેમ બાકી રાખે બહારનું પણ કરી જ દેવું તું યાર इसको बोलते हैं फुग्गा लगाने की निंजा टेक्निक डिंग डिंग તો ઘરના પેલા ભાઈઓ ના હોય કે જે બધું સામાન બામાન લઈને જાય બસ અમે એવામાંથી આવીએ છીએ એટલે અમે પણ આ સામાન બામાન બધું લઈને એવા નીકળ્યા છીએ ને ભાભીને અને આખી ગાડી સંગારી હતી ખરેખર કે ફુગ્ગા જ ના રહ્યા એ મારું છે પણ આ લઈ લે આ જો આ પેલું રહી ગયું આખી ગાડી સંગારી હતી કશું જ ના રહ્યું ખરેખર દરવાજો ખરેખર કોઈ વાકલા જોડતી બાજુ બંધે કરવાનું આવું ને આવું તો વાગ્યા છે બપોરના 3:30 થઈ ગયો હો જોઈએ શું સ્કેડ્યુલ છે આપણો એથી અગેન સુપર સિટી રોડ પર એક વસ્તુ નોટિસ કરી છે કે આ રોડ પર છે ને ટ્રાફિક પહેલાં કરતાં વધી ગયો છે બાકી મને ખબર જ્યારે 2019-20 જ્યારે હું ગાડી શીખતો હતો ત્યારે હું આ રોડ પર આવતો હતો ત્યારે આટલો બધો ટ્રાફિક નહોતો બટ હવે તો યાર કોમ્પ્લેક્સ પણ ફૂલ ટ્રાફિક પણ છે થોડો ઘણો નાઇસ બસ હમણાં શૂટ પતાવીને આવ્યા ત્યાં અમારું સ્વાગત ફૂલોથી તો ના થાય બટ બહુ ટાઈમ પછી આવી મસ્ત ઇવનિંગ એન્જોય કરી છે લાઈક હાલ તો કેટલા હજુ 7 વાગી ગયા છે ઓલમોસ્ટ 7 વાગ્યા છે બટ બહુ ટાઈમ પછી આવી ઇવનિંગ એન્જોય કરી છે એટલી બ્યુટીફુલ ઇવનિંગ લાગે છે ના અને સિરિયસલી વેકેશન યાદ આવી રહ્યું છે કે લાઈક જ્યારે સ્કૂલમાં હતા સમર વેકેશન પડતા આ ટાઈમે તો શીખર ક્યાં ના ક્યાંય ભમતા હતા પણ હાલ પણ ક્યાં ના ક્યાંય ભમીને જ આવી રહ્યા છે બટ એ વાળું બેસ્ટ એરા હતો બટ આ બી એનાથી બેસ્ટેસ્ટ એરા છે વાહ વોટ એ બ્યુટીફુલ નાઇસ સ્ટીલ પેટ્રોલ પંપમાં લાઈન છે બટ વચ્ચે જેવી લાઈન હતી તો વચ્ચે તો એવો સીન થઈ ગયો હતો કે પેટ્રોલ પંપ એટલી લાંબી લાઈનો લાગતી હતી ખરેખર બટ હાલ મહિનામાં પેટ્રોલ નહીં મારું એક્ટિવ નહીં હો ભાઈ તો જઈનું છે approximately 10 hours later ગુડ મોર્નિંગ શું ઉઠી ગયા છે આપણે સવારના પોરમાં 6:30 વાગે 6:30 વાગે આપણે લઈને બેઠા છીએ એડિટ્સ બિકોઝ ક્લાયન્ટનું વર્ક આપવાનું હતું આજે 10 વાગે પહેલાં એન્ડ મોસમ બહુ સુપર છે યાર સિરિયસલી સવારના પોરમાં કામ કરવાની કંઈક અલગ જ મજા આવે 7:30 જેવું થઈ ચૂક્યું છે અને હવે અહીંથી આપણે નીકળીએ છીએ ઈસનપુર પહેલાં મામા ત્યાં જઈશું પછી ત્યાંથી બિલોદરા જવાનું છે પછી ત્યાંથી કડા પછી ત્યાંથી રિટર્ન મજા આવશે હેલો દવા પીવાની છે ચલો ફાઇનલી પહોંચી ગયા છે બિલોદરા અને બકરીએ અમારું સ્વાગત કર્યું ગામડાની યાદ મજા છે બધા જ જોવા મળે તો પહોંચી ચૂક્યા છે બિલોદરા હવે મંદિરે જઈને દર્શન કરાવડાવી પછી અહીંથી જઈશું કદાચથી કડા પછી ત્યાં પાછું રિટર્ન એટલે બપોરે ઓલમોસ્ટ હાલ વાગ્યા છે આમ તો કેટલા વાગ્યા છે 12:30 જેવું થયું છે શાંતિથી 2-3 વાગે જેવું તો કરાવી દઈશું સો આટલે એક રિચ્યુઅલ છે લાઈક પહેલાં દિવસ પછી અમે બ્લોગ કન્ટિન્યુ કર્યો કારણ કે કેટલું બધું હટાવ્યું એટલે 256 GB ફૂલ થઈ ગઈ હતી એટલે ખાસ બધું હટાવીને હાલ માંડ સ્પેસ કરી છે અને એકચ્યુઅલી અમે હતા શૂટ પર હવે શૂટમાં સીન એવો હતો કે 2 લોકો થયા કેન્સલ આજે એમનો સ્કેડ્યુલ બીજો જ કંઈ હતો તો મેં કીધું લાવ ભારત બાજુ જ હતા તો મેં કીધું લાવ લેટ્સ એસ્કેપ ફ્રોમ અવર ડેલી રૂટીન તો આવ્યા છે એક સરસ જગ્યા પર લાઈક જગ્યાનું નામ છે થોલબર્ડ સેન્ચુરી છે તો હોય જ આપણા જોડે એટલે એ બી આપણા જોડે આવ્યો છે સિરિયસલી જોરદાર સન્નાટો છે સન્નાટો એટલે સુપર સન્નાટો લાઈક કોઈ જ નથી
આમ તો આ અમારો પ્લાન હતો જ નહીં. ધીસ ઇઝ નોટ અવર પાર્ટ ઓફ અવર પ્લાન. શૂટ પર જ ગયા હતા, શૂટ કરવા જ ગયા હતા. જયે કીધું કે યાર આજ નહીં મજા આવતી, ચલો આજ કામ નહીં કરું. સો લુક એટ ધીસ વ્યૂ. બટ આઈ મસ્ટ રેકમેન્ડેડ કે એક વખત ખાલી થોલમાં એક સાંજ વિતાવો. સિરિયસલી બહુ જ સાયલેન્સ મળશે, બહુ જ સાયલેન્સ. સો ડે હવે આટલા જ એન્ડ કરીએ છીએ. એન્ડ એનું રીઝન છે કે હવે પાછું જવું તો પડશે જ કામ ધંધે, કારણ કે કાલ અગેન કામ કરવા ઉપડવાનું છે. હવે અહીંથી કુદીને તો કેમનું મૂક્યું હતું, બટ એનીવે આ રસ્તો ખબર પડી જશે કોઈ બ્લોગ વોગ જોશે તો કે આ બી એક રસ્તો છે. યા બાય ધ વે બહુ જ બ્યુટીફુલ વસ્તુ છે. લાઈક સિરિયસલી શાંત કોઈ જ નહોતું, બહુ જ મજા આવી, શાંતિથી બેસવાની પણ મજા આવે. એન્ડ હવે પાછું કાલ બેક ટુ રૂટીન. સો બ્લોગ આટલે જ એન્ડ કરવામાં આવશે. સો ટાટા.